ગારિયાધારના લોકો ફરિયાદ કરી રહ્યા હતા, અરજીઓ કરી રહ્યા હતા કે હજી સુધી રસ્તા સુધારવાની કોઈ ગંભીર કાર્યવાહી કેમ થઈ નથી. નવી ગાડીઓ ખરીદીએ છીએ પણ 2 મહિના પછી એ પણ તૂટી જાય છે. રોડ એટલો ખરાબ છે કે સ્કૂટર કે કાર ચલાવવાની મુશ્કેલી બની ગઈ છે. વરસાદ પડે એટલે આ રસ્તો નદી બની જાય છે. આ સ્થિતિમાં સરકાર ક્યાં છે તેવા સવાલો કરી રહ્યા હતા. લોકો હવે આ પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા કે રોડ બનાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ફંડ આવે છે, તો એ પૈસા ક્યાં જાય છે? ગારિયાધારના નાગરિકોનો સ્પષ્ટ અવાજ હતો કે અમે ટેક્સ ચૂકીએ છીએ, અમારો હક માંગીએ છીએ, ભીખ નહીં. લોકો ત્રાહિમામ પામી ગયા હતા. ત્યારે હવે લોકોના ધીરજનો અંત આવી ગયો છે. જનતાનો અવાજ હવે સરકાર સુધી પહોંચી ગયો છે અને ગારિયાધાર નગરપાલિકા હવે ખાડાવાળા રસ્તાઓ તાત્કાલિક મરમ્મત કરાવવાની શરૂઆત કરી રહ્યા છે. જે વરસાદને કારણે તૂટેલા રસ્તા રિપેર માટે 60 લાખ રૂપિયા આવ્યા છે તે રિપેરિંગ માટે વપરાશે અને જનતાને હવે રાહત મળશે. રિપોર્ટર સંજય ઉનાવા, ગારિયાધાર. ગારિયાધાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત પક્ષ હોય અને પ્રમુખશ્રી તરીકે મીરાબેન સેનીભાઈ બારૈયા જ્યારે નિમિત્ત થયેલા હોય ત્યારે 2023-24 અંતર્ગતની જે ભારે વરસાદની ગ્રાન્ટ છે 60 લાખ રૂપિયા આશરે, તો તેનું કામનું જે રોડ અતિવૃષ્ટિમાં જે ડેમેજ થયેલા રોડો હોય તેનું કામ કરવા માટેનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં વાલમ ચોકથી બસ સ્ટેશન સુધી, સ્વામી વિવેકાનંદ સર્કલથી બુધ સર્કલ સુધી, વાલમ ચોકથી જોબીદાર સુધી, બુધ સર્કલથી સુખના સ્મશાન સુધી અને ખત્રીની કુઈથી પટેલવાડી સુધીના જે રોડ રસ્તાના રિસર્ફેસિંગ રોડના કામો છે એનું ખાતમુહૂર્ત અત્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે. અને સાથે સાથે દિવાળી પહેલાં અમારું એવું છે કે જે રોડ રસ્તા ડેમેજ થયા છે એ સંપૂર્ણપણે નુકસાન પામેલા છે એ બિસ્માર હાલતમાં જે છે એનું સમારકામ કરવામાં આવે, જેથી લોકોને હાલાકી ના પડે. વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો.